હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. તો ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણું જીરું જોઈ શકો છો, પાછળ ખાટું થઈ ગયું છે. હવે 7 થી 8 દિવસમાં હવે આમ તો પારું લેવાની શરૂઆત કરવી પડશે, પણ હજુ આપણે એક રાઉન્ડ દવાનું આપવાના છીએ. હેક્ઝાકોન ઝોલ અને સાફ પાવડર અથવા તો ડાયથન. થ્રીપ કોઈ મિત્રોને, ખેડૂત મિત્રોને થ્રીપ કે મોલો જો દેખાય તો એક રાઉન્ડ અવશ્ય આપી દીજો. એક રાઉન્ડ હાટુંથી આપણું જીરું બગડે નહીં, કારણ કે એન્ડના સમયમાં દાણો ઝીણો પડે તો આપણે વજનમાં થોડોક માર પડે કે વજન ઘટે. તો કોઈ મિત્રોએ આળસ ન કરવી. કોઈ મોંઘી દવાનો યુઝ નથી કરવાનો, પણ હેક્ઝાકોનાઝોલ છે સફેદ સારી માટે, અને કોઈ સાફ છે અથવા થ્રીપ માટે જે આપણે આવે છે મોલોમસી અને થ્રીપ બંને 75%. તે સાથે આપવું હોય જોઈ, જીરામાં જોઈ, અને જો તમને લાગે કે મોલો કે થ્રીપ છે તો અવશ્ય આપી દીજો ખેડૂત મિત્રો. અને જીરાને ભૂખરો દાણો પડે એટલે ઉપાડવાની શરૂઆત કરી દેજો. હાવ સુકાઈ જશે તો તમારું જીરું પડામાં ખરશે પણ, અને થોડુંક આપણને લેવામાં પણ તકલીફ થશે. જેથી કરી અમે તો આપણી જે સાડી આવે છે તેના કટકામાં કૂંદવા કરી અને સાડીના કટકામાં બાંધી દઈએ છીએ, જેથી કરીને આપણું જીરું પવન હોય તો પાથરા ઉડે નહીં અને જીરાની સલામતી રહે. તો આમ તો સાડીની કાંઈ એવી કિંમત હોતી નથી ખેડૂત મિત્રો. જો તમે એમાં ટોપલા બનાવીને ગોળ અને તે સાડીમાં બાંધી દો તો પાક પણ સારો એવો આવે છે. ડાબામાં કારણ કે ગરમીનું વાતાવરણ થોડુંક વધે, એકી સાથે જીરુંનો ઢગલો થાય એટલે દાણો વ્યવસ્થિત સારો, કોઈ લીલો દાણો હોય તો વ્યવસ્થિત પાકી જાય. જેથી કરી આપણે વિટોળિયા કે અત્યારે ઉનાળા જેવી સમય થઈ ગયો એટલે વિટોળિયા કે પવન હોય તો આપણા ઢગલા પણ ઉડે નહીં, અને સલામતીથી તમે તેને હારવામાં પણ તમારે સારું. અને જો ટોપલા આપણા સુકાઈ ગયા પછી તમે હાડી વિનાનો ઢગલો કર્યો હોય છે તો ટોપલા લેતી વખતે પણ જીરું ખરશે. જેથી કરી સાડી આમ તો 1000 રૂપિયામાં તો ઘણી બધી સાડી આવી જાય. આપણે 15 વીઘાનું જીરું હોય ને તો 1000 રૂપિયાની સાડી પૂરી પણ ન જોઈએ. એક સાડીના 3-4 કટકા કરી અને તેમાં બાંધી દેજો એવી મારી ભલામણ છે ખેડૂત મિત્રો. જે અમે આમાં વર્ષો વર્ષ ઉપયોગ કરવી છે તે તમને જણાવું છું. પછી તમારી જે પસંદગી હોય તે પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો. પણ અમે જે જીરું આજ છેલ્લા 5 વર્ષથી હળંગ એક જ ધારું વાવી છે, અમે તે રીતે જીરાને પેક કરી અને ત્યારબાદ એમ થાય કે હવે સુકાઈ ગયું છે, 5-7 દિવસ પછી તેને ઢગલો કરી અને ઠલવી નાખવાનું. ત્યારબાદ હલરમાં આપણે તેને કાઢવી છે. તો ખેડૂત મિત્રો ખાસ 5-7-8 દિવસમાં આપણું જીરું લગભગ બધું લેવાનું થાય છે. અમુક જગ્યાઓ છે નબળી થોડી જમીન હોય ત્યાં 2 દિવસમાં શરૂઆત કરવાની છે, પણ આપણે દવાનો રાઉન્ડ અવશ્ય એક મારવાના છીએ. જે છે મોલો અને થ્રીપ, તેનો એક રાઉન્ડ આપવાના છે. અને સાથે સાફ અથવા ડાયથન બેમાંથી કોઈ પણ એક પસંદગી કરશું અને એક રાઉન્ડ આપણે આપી દેવાના છીએ. તમે પણ ખેડૂત મિત્રો જો જીરામાં જોઈજો, મોબાઈલ આમ નીચે રાખી અને આમ જીરાને ઠપકારશો એટલે જો થ્રીપ્સ કે મોલો એવું કાંઈ હશે ઝીણું તો તમને જોવા મળશે ખેડૂત મિત્રો. તો ખાસ કરી અને કોઈને આ પરિસ્થિતિમાં જીરું હોય, આ કન્ડિશનમાં આવું ખાટું, આમ તમને ફોનમાં સુકાઈ ગયું એવું દેખાય છે, પણ ખેડૂત મિત્રો જે 7 થી 8 દિવસ ખાઈ જાય છે એટલે આપણે એક રાઉન્ડ દવાનો આપવાના છીએ. તો તમે પણ ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમારું જીરું હવે કેટલા ટાઈમમાં ઉપાડવાના છો અને કઈ પ્રોસેસથી તમે તેને ઢગલા કરો છો, સાડીમાં કરો છો કે કઈ રીતનું
ભેગું કરો છો તે મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો ખેડૂત મિત્રો. હવે તમને જીરું બતાવવાનો પ્રયત્ન કરીશ. તો આપ જોઈ શકો છો, હું તમને વરિયાળીનો દાણો પણ બતાવું. આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણું જીરું આ અવસ્થાએ છે. દાણા પણ સારા એવા થઈ ગયા છે અને જીરાનો ઉતારો પણ આવશે એવું લાગે છે. દાણો સારો છે, પણ તમે પણ ખેડૂત મિત્રો જણાવજો કે તમારો કયો વિસ્તાર છે અને ક્યાંથી કોમેન્ટ કરી રહ્યા છો, તમારા જીરામાં કેવા ઉતારા છે તે પણ મને ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો. આપ જોઈ શકો છો જીરાનો દાણો ઘાટેથી ફાલ સારો એવો બેઠો છે. તો તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું. આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો, તડકો હશે એટલે મોબાઈલમાં થોડુંક તમને વ્યવસ્થિત નહીં દેખાય. હું સાયા તરફ બતાવવાનો પ્રયત્ન કરીશ. તો આપ જોઈ શકો છો. હવે આપણે આને છેલ્લો રાઉન્ડ આપી દેવાના છીએ. થ્રીપ મોલો કોઈક જગ્યાએ ક્યાંક દેખાય છે એટલે થ્રીપની તો અવશ્ય આપવાના છે અને એકાદું ફૂગનાશક આપણે સાથે આપી દઈએ. મિત્રો હવે આપણે આ એક બીજું પડું છે, તમને જે આગળ બતાવ્યું તે એક નીચે પડું છે આગળ. આ જીરા કરતાં 5-7 દિવસ આગળ છે, 5 દિવસનો ફેર છે તે તમને બતાવ્યું. તો આ આપણે બીજું આમ તો એક પટ્ટામાં જ છે પણ અલગ અલગ વસાળે શેડ વાપ્યો છે એટલે 19 કિલો બેમાં વાવેતર કર્યું છે. તે પણ તમને મને એમ થયું ખેડૂત મિત્રોને આ પડાનું પણ જીરું બતાવી દો. તો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો જીરું, તમે નજીકથી તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. દાણો આમાં પણ કન્ડિશન તો તડકા પડે છે એટલે કંઈ લાંબો ફેર છે નહીં. આ પણ ખાટું થવાનું શરૂ થઈ ગયું છે. આમાં થોડોક લીલો દાણો વધારે દેખાય છે કારણ કે આપણે 5 દિવસનો જ ફેર છે આપણામાં. તો મને એવું લાગ્યું કે ખેડૂત મિત્રોને 2 પડાનું જીરું બતાવી દો. તો તમે દાણો જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે લાંબો ફેર નથી, 5 દિવસનો ફેર છે એટલે થોડોક 10-15% દાણો લીલો લાગે છે. તો મને એવું થયું કે ખેડૂત મિત્રોને બંને પડાનું જીરું બતાવી દો. તો આ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો તમે જોઈ શકો છો આમાં છે, આ આપણે 4 નંબર છે અને જે આગળ તમને બતાવ્યું એ 5 નંબર નક્ષત્ર 5 છે અને આ છે આપણે 4 નંબર. બે 19 કિલોના જ વાવેતર છે. એટલે આમ તો મને નક્ષત્ર 5 થોડુંક વેરાયટી સારી લાગી ખેડૂત મિત્રો. દાણો સેજ મોટો લાગે છે અને ઘાટેથી ફાલ પણ બેસે અને હાઇટ પણ એની છોડની સારી એવી થાય છે. તો મને આ 4 નંબર કરતાં પણ નક્ષત્ર 5 સારું લાગ્યું છે. આ કોઈ કંપનીની હું જાહેરાત કરતો નથી. આપણે કોઈ પણ વિડીયો બનાવી દવા માટે કે બિયારણ માટે, આપણે કોઈ કંપનીના પ્રમોશન માટે કે એની જાહેરાત માટે વિડીયો બનાવતા નથી. જે આપણે પોતે અનુભવ કરીએ છીએ અને બીજા ખેડૂત મિત્રો પાસેથી અનુભવો લેવી છીએ. જે સક્ષમ ખેડૂતો છે, થોડુંક નોલેજ છે, ખેડૂતમાં પૂરો અનુભવ છે, તેના જ મંતવ્ય જાણી અને આપણા અનુભવ જે તમને રજૂઆત કરીએ છીએ ખેડૂત મિત્રો. તો હવે આપણે ઉનાળુ તલ પણ વાવી દીધા છે, બીજી વાડી છે ત્યાં. અને ખાસ મારું એક ખેડૂત મિત્રો તમને કહેવાની ભલામણ એ છે કે તલમાં જે કોઈ ખેડૂત મિત્રોને ઉગી ગયા છે અને કોઈ કોરવણ કાઢ્યું છે, બીજવણ એમ 2 પાણ આપી દીધા હોય કે કોરવણ ચાલુ હોય, પણ મારી ખાસ ભલામણ કહેવાનું એ છે ખેડૂત મિત્રો મારા અનુભવ પ્રમાણે, કારણ કે મેં આજથી 2-5 વર્ષ પહેલાં તલ 3 વર્ષ વાવ્યા હતા. તલ એટલે આપણો અનુભવ છે જ તલમાં, આપણા અનુભવ પ્રમાણે છે તમને જણાવું. જે અમારો અનુભવ છે તે જ તમને જણાવું કે તલ ઉગી ગયા પછી કોઈએ પિયત આપવાનું નથી. અને જો પિયત આપશો તો છોડ માથે ઉપર પાનમાં શેપ થવાય છે તો વૃદ્ધિ બિલકુલ અટકી જાય છે. તો કોઈએ પિયત આપવું નહીં. અને ખાસ દવાનો રાઉન્ડ તલ 4થી 5મું પાન ફૂટે એટલે દવા તો ખાસ મારી ભલામણ છે, દવા છાંટી જ દીજો. આ મારો પોતાનો અનુભવ છે. મેં 3 વર્ષ ઉનાળુ તલ વાવ્યા છે,
4 પાનનું તલ થઈ ગયો, 5મું પાન ફૂટી ગયું. એટલે દવા મોલો મચ્છી સફેદ માખી આની અવશ્ય તમે છાંટી જ દેજો. આ મારી ખાસ ખેડૂત મિત્રો ભલામણ છે, જે મારો અનુભવ છે તે તમને રજૂ કરું છું. તો તલમાં પણ કાળજી લેજો, અને જીરામાં આવી ખાટું થઈ ગયું હોય અને છેલ્લી અવસ્થા હોય તો એક રાઉન્ડ ઠાટું જીરાને બગાડતા નહીં. હલકા એવા ફંગીસાઇડ કોઈ ફૂગનાશક એવા મારી દેજો. કોઈ ખેડૂત મિત્રોનો મોલો મચ્છી હોય તો તેને પણ ધ્યાનમાં લઈને તમારા અનુભવો જે છે, તમારી જે દવાની પસંદગી છે તે રીતે દવાનો ઉપયોગ તમે કરી શકો ખેડૂત મિત્રો. હું જે મારા અનુભવ છે તે હું તમને રજૂ કરું છું. તો બસ ખેડૂત મિત્રો, મને એમ થયું ખેડૂત મિત્રોને 2 પડાના જીરા બતાવી દઉં, તે માટે થઈને મેં અહીંયા પણ વિડીયો આ પડાનો પણ તમને બનાવીને બતાવવાનો પ્રયત્ન કરું ખેડૂત મિત્રો. તો આપ જોઈ શકો છો આપણું જીરું. આગળ જે બતાવ્યું વિડીયોમાં તમને, એ આપણે એક નીચે પડું છે ત્યાંનું બતાવ્યું, અને આ એક ઉપર એટલે કે આપણે મકાનની બાજુમાં છે. 2 પડા તો સાથે જ છે, પણ લાંબો પટ્ટો છે, આપણે 1500 ફૂટનો સાહ છે. એટલે બંને ઓલો થાંભલો સામે દેખાય છે લાઇટનો, ત્યાં શેઢો છે વસાવે. તો આપણે બંને 19 કિલોના વાવેતર છે. અને હવે તમને જીરું આપણે ઉપાડી ત્યારે પણ વિડીયો બતાવીશ ખેડૂત મિત્રો, અને કેવો ઉતારો આવ્યો તે પણ તમને આગલા વિડીયોમાં જણાવીશ. તો આજે આટલું જ. નમસ્કાર મિત્રો, આવજો. રામ રામ, જય જવાન, જય કિસાન.